શું ખજૂરભાઈ હવે ક્યારે કોમેડી નહીં કરે? શું ખજૂરભાઈને કોમેડી વિડીયોમાં હવે રસ નથી? કે ખજૂરભાઈને કોમેડી કરવી હવે પસંદ નથી? કે પછી લોકોને હવે ખજૂરભાઈનો કોમેડી વિડીયો ગમતા નથી? મિત્રો, તમે પણ વિચારતા છો કે આપણા લોકલાડીલા એવા ખજૂરભાઈ, જે કોમેડી કિંગ કહેવામાં આવે છે, તે હવે વિડીયો અપલોડ કેમ નથી કરતા? એના નવા કોમેડી વિડીયો કેમ નથી આવતા? હા, ક્યારેક ક્યારેક એના બ્લોગ આવી જાય છે, પરંતુ કોમેડી વિડીયો કેમ નથી નાખતા? તો મિત્રો, આજે આપણે એ વિશે વાત કરશું, તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો પહેલું કારણ તો એવું હોઈ શકે છે કે ખજૂરભાઈ હવે બહુ બિઝી રહેવા મળ્યા છે. એનું કામ એટલું વધી ગયું છે કે એના તેલની ફેક્ટરી થઈ ગઈ, એનું ખુદનું બ્રાન્ડ જે તેલ આવી ગયું છે ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ. અથવા પછી કઈ બહાર જતા રહે છે, કે ઇન્ડિયાની બહાર જઈને અમેરિકા છે, બીજે બહાર જાય છે, ફરવા જાય છે અને બ્લોગ બનાવે છે. એટલે એટલા માટે એને ટાઈમ પણ નહીં મળતો હોય, અને કોમેડી વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. એને એક સ્ક્રિપ્ટ લખવી પડતી હોય છે, કાસ્ટિંગ કરવી પડતી હોય છે, શૂટિંગ કરવું પડતું હોય છે અને એડિટિંગ કરવું પડતું હોય છે. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુ એટલું બિઝી હોય, એટલું બધું આમાં સમય લાગતો હોય છે કે જલ્દીથી કોમેડી વિડીયો બનતા નથી. અને ખજૂરભાઈનું કામ તો એટલું સરસ છે કે એ નાનું એવું કામ કરતા નથી. જો કોમેડી વિડીયો લઈને આવે છે તો ખૂબ મોટી માત્રામાં સરસ એવો વિડીયો લઈને આવે છે, અને સરસ એવું કન્ટેન્ટ લઈને આવે છે કે જે બધા જ માણસો પોતાના પરિવાર સાથે જોઈ શકે અને ખૂબ આનંદ માણી શકે. આટલું સરસ કન્ટેન્ટ લઈને આવે છે. એટલે સ્ક્રિપ્ટ પણ લખતા હશે, એટલે સ્ક્રિપ્ટ લખવામાં વાર લાગતી હશે, પછી એને કાસ્ટિંગ કરવી પડતી, કેમ કે એની એક ટીમ છે. મિત્રો, ખુશખબરી એ છે કે ઉડતી વાત એમ પણ આવી છે કે ખજૂરભાઈ નવી એની સિરીઝ, કોમેડી સિરીઝ લઈને આવી રહ્યા છે, જે સિરીઝનું નામ છે પરિવાર. હા મિત્રો, આ મારા એક વોટ્સઅપ ગ્રુપમાં પિક આવી હતી, ફોટો આવ્યો હતો, બેનર આવ્યું હતું કે ખજૂરભાઈ નવી કોમેડી સિરીઝ લઈને આવ્યા છે. તો ટૂંક સમયમાં કદાચ આવી જશે, પણ આ વાત કેટલી સાચી છે કે ખોટી છે મને એની કોઈ ગેરંટી નથી, પરંતુ મને એવું જાણવા મળ્યું છે, ઉડતી ખબર મળી છે, ખજૂરભાઈની નવી કોમેડી સિરીઝ આવવાની છે. અત્યારે તો ખજૂરભાઈ જે આ વાવાઝોડામાં જે લોકો પરેશાન થઈ ગયા છે, જેના ઘર પડી ગયા છે, એના ઘર બનાવવામાં બીજી છે, એટલે એના બ્લોગ કન્ટિન્યુ આવે છે, પરંતુ એના કોમેડી વિડીયો આવતા નથી. પણ લોકો ખૂબ આતુરતાથી ખજૂરભાઈના કોમેડી વિડીયોની પણ વાટ જોવે છે. તો આપણે બધા જ માણસ ખજૂરભાઈને અરજી કરશું કે તમે બધું જ કામ કરો, એનો કોઈ વાંધો નહીં, પણ તમે રેગ્યુલર 2-3 મહિને તમારી કોમેડી સિરીઝ લઈને આવો અને અમને એન્ટરટેન કરતા રહો. કારણ કે અત્યારે તણાવ ભર્યા જીવનમાં તમારા વિડીયો જોઈને લોકો ખૂબ હલકું ફુલકું મહેસૂસ કરે છે અને આનંદ માણે છે. તો તમારા કોમેડી વિડીયો પણ તમે 2-3 મહિનાના ગાળે લઈને આવતા રહો, જેથી કરીને અમારું મનોરંજન થતું રહે. કારણ કે મિત્રો, કોમેડી વિડીયો બનાવવા એટલા મુશ્કેલ હોય છે કે મારી ખુદની પણ એક કોમેડી ચેનલ છે. એમાં આપણે એટલું શૂટિંગ કરવું પડતું છે, નાના શોર્ટ લેવા પડે છે, એની સ્ક્રિપ્ટ લખવી પડે છે, એડિટિંગ કરવું પડે છે, બધું વિચારીને કરવું પડે છે. તો આટલા માટે પણ ખજૂરભાઈને વાર લાગે છે, કેમ કે હવે ખજૂરભાઈ ખૂબ મોટા માણસ થઈ ગયા છે અને ખૂબ કારોબાર વધી ગયો છે, એનું સર્કલ બહુ મોટું થઈ ગયું છે. એટલા માટે આ બધી કોમેડી વસ્તુ બનાવવા એને ટાઈમ લાગતો હોય, પરંતુ તો પણ એ કોમેડી લઈને આવવાના છે. મિત્રો, આશા કરું છું મિત્રો કે તમને આ વિડીયોમાં કંઈક જાણવા મળ્યું હશે. જો જાણવા મળ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને હા, આવા નવા વિડીયો લઈને હું આવતો રહીશ, તો મારા ચેનલને બે લાઇક પણ ટચ કરી દેજો. જય માતાજી.